નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિવાંગ રાવલ વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। હાલમાં આપણે જે ડેઇલી 5 ક્વેશ્ચન છે એને જોતા હોઈએ છીએ, એ અંતર્ગત આપણે અત્યારે ગુજરાતની ભૂગોળ જે વિષય છે એના મહત્વના 5 પ્રશ્ન છે એને જોવા છે। હવે ગુજરાતનું જિયોગ્રાફી છે એ ટોટલ 5 ચેપ્ટરની અંદર વિભાજિત છે, એટલે કે 5 પ્રકરણની અંદર તમે સંપૂર્ણ ગુજરાતના ભૂગોળને સમજી શકો। તો આપણે દરેક ચેપ્ટરમાંથી એક એક પ્રશ્ન છે એને જોઈએ અને એવા જ પ્રશ્ન જોઈએ કે જે સચિવાલય બિન સચિવાલયની પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થાય। એ અંતર્ગત જે સૌથી પહેલો ક્વેશ્ચન છે એને આપણે રીડ કરીએ, એનો આન્સર મેળવીએ અને એ કયા ટોપિક સાથે સંકળાયેલો છે એની ચર્ચા કરીએ। સૌથી વધુ ગામડાની દ્રષ્ટિએ સૌથી મોટો તાલુકો કયો છે અને તે કયા જિલ્લાની અંદર આવેલો છે? હવે આ જે પ્રશ્ન છે એ સીધો રાજકીય જિયોગ્રાફી, મેં તમને જે 5 ચેપ્ટરની વાત કરીએ એ 5 ચેપ્ટર અંતર્ગત સૌથી પહેલું જે ચેપ્ટર છે ગુજરાતનું ભૂગોળ સમજવા માટે એ છે રાજકીય જિયોગ્રાફી। હવે આ રાજકીય જિયોગ્રાફીમાં સમાવેશ કોનો થશે? તો કે ગુજરાતનું જે સ્થાન છે, ગુજરાતની સીમાઓ, ગુજરાતના સરહદો, ગુજરાતના જિલ્લાઓનું વર્ગીકરણ, ગુજરાતમાં આવેલા તાલુકાઓ અને ગુજરાતની સ્થાપના સાથે સંકળાયેલા મુદ્દાઓ એ રાજકીય ભૂગોળની અંદર આવતા હોય છે। એ અંતર્ગત આપણે અત્યારે ગુજરાતના તાલુકાઓ સાથે સંકળાયેલા જે ફેક્ટ છે એને સમજવાનો પ્રયત્ન કરશું। તો આજે આપણો પ્રશ્ન છે ગુજરાતની અંદર સૌથી મોટો ગામડાની દ્રષ્ટિએ અને સૌથી મોટો જે તાલુકો છે એનો જવાબ આપણને શું જોવા મળશે? તો કે ભાઈ એ ઉના તાલુકો આવેલો છે। કયા જિલ્લામાં આવેલો છે? તો કે એ ગીર સોમનાથની અંદર આવેલો છે। હવે એની સાથે સંકળાયેલા જે મુદ્દાઓ છે એને આપણે વિશેષ રીતે જોવાનો પ્રયત્ન કરીએ। મિત્રો, જ્યારે ગુજરાતની સ્થાપના થઈ એટલે કે 1960માં, એવા સમયે ગુજરાતની અંદર 17 જેટલા જિલ્લાઓ હતા, આ આપણે જાણીએ છીએ। અને એ 17 જિલ્લાઓનું વર્ગીકરણ આપણે કરતા હોઈએ, જ્યારે આપણે લખતા હોઈએ, આપણે રેડ કરતા હોઈએ કે ગુજરાતને ટોટલ 3 ભાગની અંદર આપણે વિભાજિત કરેલું છે। એક ભાગ છે એને આપણે કચ્છ કહીએ છીએ, એક ભાગને આપણે સૌરાષ્ટ્ર કહીએ અને એક ભાગને આપણે તળ ગુજરાત તરીકે ઓળખતા હોઈએ। જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ત્યારે આ 3 ભાગની અંદર જિલ્લાઓનું વર્ગીકરણ કેવી રીતે હતું? તો કે કચ્છની અંદર 1 જિલ્લો હતો, સૌરાષ્ટ્રની અંદર 6 જિલ્લાઓ હતા અને તળ ગુજરાતની અંદર 10 જેટલા આપણને જિલ્લાઓ જોવા મળતા। અને આ બધા ભેગા થઈ સમૂહ આપણને જોવા મળે કે 17 જેટલા જિલ્લાઓ જોવા મળતા। પણ સાથે આપણે એ પણ યાદ રાખવાનું છે કે એ સમયે ગુજરાતમાં 185 જેટલા તાલુકાઓ અસ્તિત્વમાં આવેલા હતા જિલ્લાઓની સાથે। હવે આપણે જ્યારે ભણીએ છીએ, રાજકીય ભૂગોળ ભણીએ છીએ, ત્યારે જિલ્લાનું વર્ગીકરણ 100% કરીએ છીએ કે 1964માં ગાંધીનગર છે, 66ની અંદર તમને વલસાડ જોવા મળે છે, એની પછી 1997ની અંદર 5 જિલ્લાઓ જોવા મળે છે, પછી તમને પાટણ જોવા મળે છે, એની પછી તાપી જિલ્લો જોવા મળે। એટલે આવી રીતે આપણે વર્ગીકરણ કરીએ છીએ કયા જિલ્લામાંથી કયા મુખ્યમંત્રીના સમયમાં। પણ આપણે એ સાથે જોવાનું છે કે ભાઈ તાલુકાઓની સંખ્યા છે એમાં કોઈ વેરિએશન આવ્યું, એમાં કેટલો વધારે આવ્યો, એ અત્યારે કઈ સિચ્યુએશન આપણને જોવા મળે છે। વર્તમાન પરિસ્થિતિની જો વાત કરીએ આપણે 1960ની નહીં, હાલમાં આપણે 2020ની જો વાત કરીએ તો ગુજરાતની અંદર ટોટલ આપણને 33 જેટલા જિલ્લાઓ જોવા મળે છે અને એ 33 જિલ્લાઓમાંથી થઈ અને 252 જેટલા તાલુકાઓ છે એ હાલમાં અસ્તિત્વમાં હોય એવું આપણને જોવા મળે છે। હવે પ્રશ્ન એ થાય કે સાહેબ આપણને 33 જિલ્લાઓ 17માંથી 33 થયા એનો તો ખ્યાલ છે, એનો અમે ચાર્ટ ભણીએ છીએ, પણ જ્યારે તાલુકાઓની વાત આવે ત્યારે અમને ઘણું બધું કન્ફ્યુઝન થતું હોય છે। આપણે છેલ્લા 10 વર્ષની અંદર તાલુકાઓની સંખ્યામાં જેટલો પણ વધારો થયો એને સમજવાનો પ્રયત્ન કરીએ, જે તમને પરીક્ષાની અંદર અવારનવાર પૂછાય છે અને પછી તાલુકામાંથી કેવા પ્રશ્નો પૂછાય છે એની પણ આપણે વાત કરીએ। હવે જોઈએ કે વર્ષ 2013ની અંદર જ્યારે નરેન્દ્રભાઈ મોદીની સરકાર હતી ગુજરાતમાં, એવા સમયે શું થાય છે તો કે આખા જે ગુજરાત છે એની અંદર જિલ્લાઓની સંખ્યા હોય છે 26 અને તાલુકાઓની સંખ્યા હોય છે 225 જેટલા। જો આ ખાસ તમારે નોંધવા જેવું છે, નરેન્દ્રભાઈ મોદીની સરકાર ગુજરાતમાં હતી, 2013નું જ્યારે વર્ષ હતું એવા સમયે 26 જેટલા જિલ્લાઓ હતા અને 225 જેટલા તમને તાલુકાઓ જોવા મળે છે। હવે થાય છે શું કે 15મી ઓગસ્ટના રોજ 2013ના રોજ એક સાથે 7 જિલ્લાઓ છે એ અલગ કરવામાં આવે છે। કોના દ્વારા? નરેન્દ્રભાઈ મોદી દ્વારા। ખાસ યાદ રાખવાનું છે, તમને જ્યારે એવો પ્રશ્ન પૂછાય પરીક્ષામાં કે એક સાથે 7 જિલ્લા અલગ કરનાર મુખ્યમંત્રીનું નામ જણાવો, તો આપણે કહેતા હોઈએ નરેન્દ્રભાઈ મોદી। તમને એમ પૂછાય કે સૌથી વધારે જિલ્લાઓ છે એને અલગ કરવાનો શ્રેય કયા મુખ્યમંત્રીને જાય છે, તો એ આપણે કહીએ નરેન્દ્રભાઈ મોદી। પણ તમને જો એમ પૂછાય પરીક્ષામાં, અને પૂછાયેલું પણ છે કે નરેન્દ્રભાઈ મોદી દ્વારા કુલ કેટલા જિલ્લાઓ અલગ કરવામાં આવેલા, તો આપણે 7 કહીશું તો કે નહીં। શું કામ? તો કે 2013ની અંદર એક સાથે 7 કરેલા છે, પણ વર્ષ 2007માં 1, એટલે ટોટલ 8 જિલ્લાઓ છે એ નરેન્દ્રભાઈ મોદી છે એમના સમયની અંદર અલગ થયેલા છે।
તો એવા સમયે માત્ર જિલ્લાઓ જ 7 અલગ થયા હતા તો કે નહીં, એની સાથે તાલુકાઓ પણ બન્યા. કેટલા તાલુકાઓ બન્યા? તો કે 23 જેટલા તમને તાલુકાઓ બન્યા હોય એવું જોવા મળે છે 15 ઓગસ્ટ 2013 ના રોજ. અને એ જ સમયે આ જ 2013 ના રોજ છે આપણો અત્યારનો જે જવાબ છે એ ગીર સોમનાથ નામનો જિલ્લો પણ અસ્તિત્વમાં આવે છે. હવે થાય છે શું કે 2013 ની અંદર 23 જેટલા તાલુકાઓ થતા ટોટલ આંકડો ક્યાં પહોંચે? 248. પછી હવે જિલ્લાઓ અલગ કરવાનું કામ બંધ થઈ ગયું, એટલે કે પછી 2013 પછી ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારનો જિલ્લો છે એનું વિસ્તરણ થયું નથી, કોઈ પણ જિલ્લો અલગ થયો નથી. છેલ્લે 2013માં 7 જિલ્લાઓ છે એનું વર્ગીકરણ આપણને જોવા મળે છે, પણ તાલુકાઓ છે એનું વર્ગીકરણ શરૂ રહેલું છે. એટલે કે વર્ષ 2014માં ટોટલ આપણને 3 જેટલા તાલુકાઓ બન્યા હોય એવું જોવા મળે છે, એના 1 વર્ષ પછી જ. અને 3 કયા છે? તો કે એક તમને તાપી, એક તમને જોવા મળશે નર્મદાની અંદર આવેલું ગરુડેશ્વર, 2 તમને તાપી જિલ્લાની અંદર જોવા મળશે, એક છે ડોલવણ અને એક છે કુકરમુંડા. આ 3 તાલુકાઓ જોવા મળશે. એટલે ટોટલ આ સંખ્યા ક્યાં પહોંચી? 251 પહોંચી. અને હવે તમારે જે પરીક્ષાની અંદર પૂછાતો હોય અને આપણે જે જવાબ છે એ જાણવા માંગતા હોય એ ગુજરાતની અંદર સૌથી છેલ્લે તમને જે તાલુકો બનેલો હોય એવું જોવા મળે છે 1, અને ટોટલ એ આંકડો થશે 252. અને એ જે એક તાલુકો છે એને આપણે ઓળખતા હોઈએ છીએ સિંગવડના નામથી. જુઓ, આપણા પ્રશ્નનો એ જવાબ નથી, આપણો પ્રશ્ન કંઈક અલગ છે. સૌથી મોટો તાલુકો પૂછ્યો છે તો ઉના આવશે, પણ તમને એમ પૂછવામાં આવે કે ગુજરાતમાં સૌથી છેલ્લે અલગ થયેલો તાલુકો, આપણે એમ કહીએ સિંગવડ, અને અહીંયા લખ્યું છે એટલે આપણને ખ્યાલ આવે છે કે ભાઈ એ દાહોદની અંદર આવેલો છે. અને એ કયા તાલુકામાંથી અલગ થયો? હવે જિલ્લાઓમાંથી તો આપણે યાદ રાખતા હોય, ફોર એક્ઝામ્પલ કે ભાઈ ભાવનગર છે ને અમદાવાદ છે તો બોટાદ અલગ થયો, પણ તાલુકાનું જ્યારે વિસ્તરણ થાય ત્યારે યાદ રાખશું દાહોદની અંદર આવેલો જે લીમખેડા નામનો તમને તાલુકો જોવા મળે છે એ જ તાલુકામાંથી આ સિંગવડ છે એમનું વિસ્તરણ થયેલ હોય એવું પણ આપણને જોવા મળે છે. હવે જ્યારે તાલુકાઓ અથવા જિલ્લાઓના વર્ગીકરણની વાત કરવામાં આવે તો મેં તમને જે રીતે નરેન્દ્રભાઈ મોદીનું નામ કીધું એ રીતે તમારે યાદ રાખવાનું છે કે ભાઈ ગુજરાતની અંદર અલગ અલગ સમયે અલગ અલગ મુખ્યમંત્રીઓ દ્વારા અલગ અલગ જિલ્લાઓનું નિર્માણ થયેલું છે. કોઈ એક વ્યક્તિએ આ બધા જ જિલ્લાઓ છે એનું વર્ગીકરણ નથી કર્યું. 1960થી જ્યારે ગુજરાતની સ્થાપના થઈ, સૌપ્રથમ 64ની અંદર ગાંધીનગર જિલ્લો બન્યો અને વર્ષ 2013 સુધી આવી બાબત આપણને સામે આવતી હોય એવું જોવા મળે છે. અત્યારે હાલમાં કરંટ નથી, પણ હું તમને એક ફેક્ટ્સ આપું કે ગુજરાતની સ્થાપના થઈ એવા સમયે જે જિલ્લાઓનું નિર્માણ થયું હોય અને વર્તમાન 2020 સુધી એ જિલ્લાઓમાંથી એક પણ જિલ્લો અલગ કરવામાં ન આવ્યો હોય એવા કોઈ જિલ્લા ગુજરાતમાં ખરા? તો એવા આપણને 3 જિલ્લાઓ જોવા મળે છે. એક કચ્છની અંદર, કચ્છનું અત્યાર સુધીમાં કોઈ વિભાજન નથી થયેલું, કોઈ પણ પ્રકારનું વર્ગીકરણ નથી થયેલું. સૌરાષ્ટ્રની અંદર અમરેલી છે તો એ અમરેલીની અંદર પણ એક પણ પ્રકારના જિલ્લાનું વર્ગીકરણ નથી થયેલું. અને તળ ગુજરાતની અંદર જાઓ તો ત્યાં આપણને એક જિલ્લો જોવા મળે ડાંગ, કે એનું પણ વર્ગીકરણ હજી સુધી થયું નથી. આગળ જતા પરિસ્થિતિ પ્રમાણે જે કોઈ રીતે એમાંથી જિલ્લાનું વર્ગીકરણ કરવામાં આવે ત્યારે એ કરંટના મુદ્દા બનશે. પરીક્ષાની અંદર તાલુકાની દ્રષ્ટિએ મિત્રો હવે અત્યારે શું પ્રશ્ન પૂછાય છે? તમને પૂછાય કે સિંગવડ નામનો તાલુકો છે એ કયા જિલ્લામાં આવેલો છે? આ 1 માર્ક્સનો પ્રશ્ન બને. પછી તો કે ભાઈ વીરપુર નામનો તાલુકો છે એ કયા જિલ્લામાં આવ્યો? લખેલું છે મહીસાગર, પણ કન્ફ્યુઝન ક્યાં થાય? વીરપુર નામનું જો શહેર એની વાત કરવામાં આવતી હોય તો મિત્રો એ રાજકોટની અંદર આવેલું છે. આવા ઘણા બધા છે. ફોર એક્ઝામ્પલ આમાં નથી આપેલું પણ સોનગઢ નામનો તમને તાલુકો જોવા મળે. કઈ જગ્યાએ? તાપીની અંદર. હવે એ જ સોનગઢ નામનું શહેર ક્યાં જોવા મળશે? ભાવનગરની અંદર. હવે 252 તો આપણે લખી શકતા નથી. આપણી જે પુસ્તક છે, આપણી જે વર્લ્ડ ઇનબોક્સની જીકેની બુક છે એમાં ટોટલ જેટલા તાલુકાઓ છે, એક જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે એમાં કેટલા અને એના નામ કયા છે એ પણ આપવામાં આવેલા છે, જે પરીક્ષાની અંદર તમને 1 થી 2 માર્ક્સ અપાવી શકે. અને આપ પણ જાણો છો કે હાલની જે બદલાતી પેપર સ્ટાઇલ છે એ પ્રમાણે આપણને 2 થી 3 એવા તાલુકાઓના નામ પૂછવામાં આવે છે કે ભાઈ વાવ તાલુકો છે એ કઈ જગ્યાએ આવેલો છે, થરાદ તાલુકો છે એ કઈ જગ્યાએ આવ્યો છે. તો એના જિલ્લાના નામ છે એ યાદ રાખવાથી 1 થી 2 માર્ક્સ છે એ આપણે મેળવી શકીએ. પ્લસ હવે તાલુકામાંથી બીજા કેવા પ્રશ્નો નીકળે છે? હવે મિત્રો તમે એ જાણો છો કે ગુજરાતની અંદર 14 તાલુકાઓ ધરાવતો હોય એવો એકમાત્ર જિલ્લો છે જેનું નામ છે બનાસકાંઠા. આ આપણને માહિતી છે. આપણે શું યાદ રાખીએ? સૌથી વધારે તાલુકા ધરાવતું બનાસકાંઠા 14. પછી શું યાદ રાખીએ? સૌથી ઓછા તાલુકા ધરાવતું ડાંગ, પોરબંદર 3 ધરાવે છે. પણ પ્રશ્ન ક્યાં થાય? પરીક્ષાની અંદર એવું પૂછાયેલું કે 4 તાલુકાઓ ધરાવતા હોય એવા ગુજરાતની અંદર જિલ્લા કેટલા? તો પાછું શું થાય? આપણું એનાલિસિસ હોય નહીં, પ્રશ્ન ખોટો પડે. જો 14 હોય એવા બનાસકાંઠા એટલે કે એક જ જિલ્લો છે. પછી 13 તો કે ભાઈ એક પણ નહીં.
ગુજરાતની અંદર એક પણ જિલ્લો છે એ 13 તાલુકા નથી ધરાવતો. પછી 12 તો કે ભાઈ 12માં પણ એક પણ નહીં, એક પણ તાલુકો છે 12 તાલુકા હોય એવો એક પણ જિલ્લો આપણને નથી જોવા મળતો. 11 તો કે યસ 11 હોય એવા આપણને 3 જોવા મળે છે. એટલે તમારે શું કરવાનું છે, એક વ્યવસ્થિત એનાલિસિસ કરવાનું છે. આના તો હું તમને નામ આપી દઉં કે ભાઈ એક રાજકોટ છે, અમરેલી છે અને મહેસાણા છે. આ 3 એવા છે કે જે તમને 11 તાલુકા ધરાવતા હોય એવા જોવા મળશે. રાજકીય ભૂગોળ છે એ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી, વર્તમાન કોઈ પણ પેપર સ્ટાઇલ છે એને ધ્યાનમાં રાખી કોઈ પણ એક્ઝામની તમે પ્રિપરેશન કરતા હો, રાજકીય ભૂગોળમાંથી 1 થી 2 માર્ક્સ છે આપણે કવર કરી શકતા હોઈએ તો આનું વ્યવસ્થિત એનાલિસિસ કરવું એ આપણે એક ફરજ છે. એની પછીના ટોપિક ઉપર જઈએ, એટલે કે બીજા પ્રશ્ન પર જોઈએ. સૌથી પહેલા તો પ્રશ્ન વાંચીએ. કયા વિદેશી મુસાફરે સૌરાષ્ટ્રનો ઉલ્લેખ સેરોસ્ટસ તરીકે કર્યો હતો? આપણી પાસે અહીંયા 2 શબ્દ છે, એક અહીંયા છે સૌરાષ્ટ્ર અને એનો ઉલ્લેખ જે થયેલો હોય એવું છે સેરોસ્ટસ. અને પાછો વિદેશી એક એવો વ્યક્તિ છે કે જેણે આવું નામ કંઈક ફેરવીને આપ્યું હોય. પહેલા જવાબ જોઈએ કે ભાઈ સૌરાષ્ટ્ર છે એનો ઉલ્લેખ સેરોસ્ટસ તરીકે કર્યો હોય એવો કોઈ વ્યક્તિ છે તો એ છે સ્ટ્રેબો. મૂળ ગુજરાતનો કે ભારતનો નથી, વિદેશી વ્યક્તિ છે. હવે થાય છે શું, ગુજરાતને જે 1600 કિલોમીટરનો દરિયા કિનારો મળે છે, આપણે જાણીએ છીએ સૌથી વધારે દરિયા કિનારો 1600 કિલોમીટર ગુજરાતને મળેલો છે. એના જ કારણે આજે આપણા ગુજરાતથી આ જે ગુજરાત આવેલું છે એ ગુજરાતથી તમે ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધતા જાઓ એટલે આફ્રિકા, યુરોપ નામના જે ખંડ આવેલા છે એના જે દેશ છે એના વ્યક્તિઓ છે વહાણવટોના માધ્યમથી ભારત તરફ જ્યારે આવશે ત્યારે એ ગુજરાતની મુલાકાત લેશે અથવા ગુજરાત સૌપ્રથમ ઉતરશે. તો એવા ઘણા બધા વ્યક્તિઓ છે એને ગુજરાતની મુલાકાત લીધેલી છે, એને દરિયા કિનારો જે સ્પર્શે છે એના કારણે. હવે એમાંથી આપણે જોઈએ કે ભાઈ આ સ્ટ્રેબો નામનો વ્યક્તિ છે ક્યાંનો છે તો કે એ યુરોપનો છે. અને એ જે ઈસવીસનની પ્રથમ અથવા બીજી સદી છે, ઈસવીસનની શરૂઆત થઈ છે એવા સમયે ગુજરાતની મુલાકાત આવે છે. ગુજરાતની મુલાકાતે વર્તમાન અત્યારે હાલનો જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે એની મુલાકાત લઈ અને એને કયા નામથી પ્રયોજ્યું તો કે સેરોસ્ટસ નામથી પ્રયોજવામાં આવે છે. આ આખો જ મુદ્દો છે, આખો જ પ્રશ્ન છે એ ગુજરાતના ઐતિહાસિક ભૂગોળ સાથે સંકળાયેલો છે. અને આ ઐતિહાસિક ભૂગોળમાં શું આવશે તો કે ગુજરાત નામનો પરિચય આવશે. વર્તમાન આપણું જે ગુજરાત નામ છે, જે આપણા રાજ્યને ગુજરાત તરીકે આપણે ઓળખીએ છીએ, એ ગુજરાતને ગુજરાત નામ કેવી રીતે મળ્યું, એની પછી એવા કયા વિદેશી વ્યક્તિઓ છે જે ગુજરાતની મુલાકાતે આવે છે, એવા કયા પ્રદેશ છે કે જેને પ્રાચીન સમયમાં કંઈક બીજા નામથી ઓળખવામાં આવતા હોય. તો આ બધા જ મુદ્દાઓ છે ઐતિહાસિક ભૂગોળની અંદર એનો સમાવેશ થતો હોય છે. હાલમાં આપણે એ સેરોસ્ટસ, સ્ટ્રેબો અને સૌરાષ્ટ્ર આ 3 સાથેનું કનેક્શન છે ભણ્યા. હવે જોઈએ કે અહીંયા જે ઓપ્શન આપેલા છે એની સિવાયના બાકીના 3 આ દરેક વ્યક્તિ છે એ પણ વિદેશી મુસાફરો છે. સ્ટ્રેબોની સાથે એમાં એક વ્યક્તિ છે ક્લોડિયસ ટોલેમી. આ ટોલેમી નામ છે પણ એને ક્લોડિયસ ટોલેમીના નામથી ઓળખતા એનું પૂરું નામ છે. એની પછી છે ચાઇનાનો એક વ્યક્તિ છે યુએન સાંગ અને એક વ્યક્તિ છે અલ બરુની. ગુજરાતની મુલાકાતે આ 3 લોકો પણ આવેલા અને ગુજરાતના અલગ અલગ પ્રદેશો છે એના વિશે અલગ અલગ નામથી એમણે કંઈક ઓળખ આપેલી. આપણે સમજીએ કે આપણા ગુજરાતના ભૂગોળને ભણવું હોય તો આપણે ગુજરાતના ભૂગોળના કોઈ પણ ટોપિકને ભણવું હોય તો 3 ભાગમાં ફરજિયાત તમારે વિભાજિત કરી દેવું પડે. અને 3 ભાગ કયા છે? એક છે કચ્છ, પછી તો કે બીજો તમને જોવા મળે છે સૌરાષ્ટ્ર અને ત્રીજો ભાગ તમને જોવા મળે છે તળ ગુજરાત. તો હવે 1 બાય 1 જોઈએ કે ટોલેમી નામનો વ્યક્તિ છે એને સૌરાષ્ટ્રની મુલાકાત લીધેલી તો કે યસ. આપણે સ્ટ્રેબોની સાથે ટોલેમીનું નામ પણ યાદ રાખવું પડશે. ભલે પ્રશ્ન નથી પૂછાડો પણ ટોલેમીએ જ્યારે સૌરાષ્ટ્રની મુલાકાત લીધેલી એવા સમયે એણે શું નામ આપેલું તો કે સુરાષ્ટ્રીન. પરીક્ષાનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમારો. માત્ર સ્ટ્રેબો છે એ નહીં લે અને એ જ વ્યક્તિ છે એ સેરોસ્ટસ તરીકે નહીં ઓળખાવે, એ જ વ્યક્તિ સૌરાષ્ટ્રનું કંઈક નામ નહીં આપે. ટોલેમી નામનો વ્યક્તિ છે એ સૌરાષ્ટ્ર વિશે સુરાષ્ટ્રીન આવો શબ્દ પ્રયોજે છે જે પરીક્ષામાં પૂછાય છે આપણને. એની પછી એ જ ટોલેમી નામનો વ્યક્તિ છે એને સૌરાષ્ટ્રની અંદર દક્ષિણે આવેલું જે વેરાવળ નામનું બંદર છે એ વેરાવળ બંદરની મુલાકાત લીધેલી અને એને નામ આપેલું વેરાકુલ. તો આ પણ પરીક્ષામાં અવારનવાર પૂછાય છે અને આપણે વાંચતા પણ હોઈએ છીએ. પછી તો કે જે તળ ગુજરાતનો વિસ્તાર છે એમાં 3 ભાગ પડે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત. એમાં ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતમાં તાપી નદીથી નીચેનો જેટલો પણ ભાગ છે તળ ગુજરાતનો એને પ્રાચીન સમયમાં લાટ પ્રદેશ તરીકે ઓળખવામાં આવતું, આવું આપણે ભણ્યા છે. તો તમને એવો પ્રશ્ન પૂછાય કે એ જ લાટ પ્રદેશ છે એ લાટ પ્રદેશનો ઉલ્લેખ લાટિકા તરીકે કયા વ્યક્તિએ કરેલો તો પણ જવાબ શું આવશે તો કે એ જવાબ આવશે ટોલેમી. અને ઈસવીસનની પ્રથમ સદીમાં જ એ વ્યક્તિ આવે છે, અતિ પ્રાચીન સમય છે.
તો જુઓ, સૌરાષ્ટ્ર વિશે ટોલેમી સુરાષ્ટ્રીન કહે છે, વેરાવળ વિશે વેરાકુલ કહે છે, અને લાટ પ્રદેશનો ઉલ્લેખ પોતાની નોંધ પોથી છે એમાં લાટિકા સ્વરૂપે કરે છે. એટલે પરીક્ષાની અંદર આ 3 પ્રશ્નો છે એ આપણને બની શકે. એની પછી તો કે યુએન સાંગ છે, એ યુરોપ સાથે સંકળાયેલ નથી, એ ભારતની ઉત્તરે ચાઇનાથી એ આવે છે. મૈત્રક વંશ ગુજરાતની અંદર જ્યારે કાર્યરત હતો એવા સમયે આવે છે અને એ ગુજરાતના અલગ અલગ પ્રાંતની મુલાકાત લે છે. અને ખાસ કરીને આપણે સમજવું હોય ને તો એમ કહી શકીએ V3ની મુલાકાત લે છે. V3 નામનું પ્લેસ નથી, કોઈ સ્થળ નથી, પણ શું છે કે 3 એવા શહેર કે જેનો પહેલો અક્ષર છે એ વથી એટલે કે વીથી શરૂ થતો હોય. કયા છે? એક તમને જોવા મળે છે વડાલી, ઓકે. બીજું તો એ જ તમને ઉત્તર ગુજરાતની અંદર જોવા મળે છે વડનગર, અને એક જોવા મળે છે ભાવનગરની અંદર આવેલું વલભી. હવે ફરીવાર જોઈએ, વડાલી ક્યાં આવેલું? સાબરકાંઠાની અંદર સંતનગરી તરીકે ઓળખાતું હોય. વડનગર મહેસાણાની અંદર આવેલું, સૌથી જૂનું હયાતનગર તરીકે આપણે એને ઓળખતા હોઈએ. અને વલભી મૈત્રક વંશની રાજધાની. તો આ 3 પ્લેસ છે એની મુલાકાત કોણ લે છે? યુએન સાંગ લે છે. પછી સૌરાષ્ટ્રની અંદર જ્યારે એ જુનાગઢનો વિસ્તાર છે મિત્રો, એ જુનાગઢના વિસ્તારની મુલાકાત લે છે. ગીર સોમનાથ અને જુનાગઢનો વિસ્તાર હાલમાં પણ સોરઠના નામે આપણે ઓળખતા હોઈએ. એ જ સોરઠ છે એનો ઉલ્લેખ એ પોતાના નોંધ પોથીમાં સુલકા તરીકે કરે છે. તો યુએન સાંગમાંથી પણ પ્રશ્ન અવારનવાર છે એ નીકળી શકતા હોય છે. અને એક નામ આપણને જોવા મળે છે અલ-બરુની. અફઘાનિસ્તાન તરફથી આવેલો, મોહમ્મદ ગજનવીની સાથે આવેલો, જ્યારે ગુજરાતની અંદર સોલંકી શાસનકાળ છે એ કાર્યરત હતો એવા સમયે આપણને અલ-બરુની છે એનો કંઈક એવો ફેક્ટ્સ છે એ જોવા મળશે. અહીંયા મૈત્રક વંશ છે યુએન સાંગ, અને અહીંયા આપણને જોવા મળે છે સોલંકી શાસનકાળ. થાય છે શું પ્રશ્ન કે ભાઈ આ બધા વ્યક્તિએ આવી કંઈક મુલાકાત લીધેલી જે પરીક્ષામાં પૂછાય છે, પણ અલ-બરુની જ્યારે ગુજરાતની મુલાકાત લે છે એવા સમયે ગુજરાતનું નામ હતું ગુર્જરત્રા. સોલંકી શાસનકાળ દરમિયાન ગુજરાતનો વિસ્તાર છે એ ગુર્જરત્રાના નામથી બહુ જ પ્રખ્યાત થયેલો હતો. અને આ જે અલ-બરુની છે એ પોતે સાહિત્યકાર છે, એ કોઈ પણ શબ્દો છે એની પાછળ આવો અત પ્રત્યય લગાડે છે. એટલે ગુર્જરત્રા અને એની પાછળ પ્રત્યય લગાડે છે અત, એટલે શબ્દ બની જાય છે ગુજરાત. આપણને જ્યારે પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછવામાં આવે ગુજરાત શબ્દનો સૌપ્રથમ ઉચ્ચાર બોલનાર વ્યક્તિ કોણ છે, ત્યારે આપણે યાદ રાખતા હોઈએ કે એ વ્યક્તિ છે અલ-બરુની. ઓકે, તો ઐતિહાસિક આ જે જિયોગ્રાફી છે ગુજરાતનું, એમાંથી તમને આવા ઘણા બધા વિશેષ પોઈન્ટ છે મળી શકે છે. એનાથી આગળ જઈએ અને ભૂપૃષ્ઠની અંદર આવીએ. ત્રીજો જે ટોપિક છે જેને આપણે ગુજરાતના હૃદય તરીકે ઓળખતા હોય મિત્રો, એવો એક ટોપિક છે. અને એ જ ટોપિકમાંથી એક પ્રશ્ન નીકળેલો છે. એ ટોપિકને આપણે ભૂપૃષ્ઠના નામથી ઓળખતા હોઈએ. કયો પ્રશ્ન છે? ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ગુજરાતને કુલ કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે? ઓકે, હવે ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ગુજરાતને હાલમાં 4 ભાગની અંદર વિભાજિત કરવામાં આવેલું છે. કેવી રીતે ભૂપૃષ્ઠ એટલે શું? આ બધા પ્રશ્નો છે એ આપણને થતા હોય તો હું તમને સમજાવી દઉં કે પૃથ્વીનું ઉપરનું જે પડ છે એની ઉપર નરી આંખે જોઈ શકાતું હોય, આપણે જે વસ્તુને જોઈ શકતા હોય એવી પ્રાકૃતિક રચનાને આપણે ભૂપૃષ્ઠ તરીકે ઓળખતા હોઈએ. નદીઓ છે, ઝરણાઓ છે, સરોવર છે, પર્વતો છે, પહાડો છે, ડુંગરો છે, મેદાનો છે, રણ પ્રદેશ છે, આ બધી જ બાબતો છે એનો ભૂપૃષ્ઠમાં સમાવેશ થતો હોય છે. તો આપણે એ ભૂપૃષ્ઠના અલગ અલગ સ્વરૂપો છે એને કેટલા ભાગમાં વિભાજિત કર્યા છે? 4 ભાગમાં વિભાજિત કર્યા છે. પ્રશ્ન પરીક્ષાની અંદર 100% આપણી માટે ખૂબ મહત્વનો બને. અને એ 4 ભાગ કયા છે એ હું તમને સાથે લખાવતો જાઉં. સૌથી પહેલો જે ભાગ છે એને આપણે કહેતા હોઈએ છીએ દરિયા કિનારાનો વિસ્તાર. ઓકે, દરિયા કિનારો અને એની સાથે આપણે યાદ રાખવાનું છે રણ પ્રદેશ. આ બંને એકબીજા સાથે સંકળાયેલા હોય એવા ટોપિક છે અને એને એક સાથે જ ગણવામાં આવે છે. એટલે પહેલો આ જે 4 ભૂમિના સ્વરૂપો છે, 4 આપણને ભાગ જે વહેંચવામાં આવેલા છે એમાંથી પહેલો ભાગ છે કિનારો અને રણ પ્રદેશ. મિત્રો ગુજરાત છે એ વૈવિધ્યપૂર્ણ ભૂપૃષ્ઠ ધરાવે છે, એ વાત તો આપણે માનવી જ પડે. કેમ? તો કે ગુજરાત છે એનું ભૂગોળ એટલું સમૃદ્ધ છે કે એ માત્ર આપણને ગુજરાતમાં જ જોવા મળે છે, એની સિવાય બીજા કોઈ રાજ્યમાં એવી વિશેષતા નથી જોવા મળતી. કેવી રીતે? હું તમને સમજાવું. ગુજરાતને દરિયા કિનારો સ્પર્શે છે તો કે સાહેબ સૌથી વધારે સ્પર્શે છે, અને ગુજરાત પાસે રણ પ્રદેશ પણ છે. હવે તમે મને એવું રાજ્ય બતાવી દો કે જેને દરિયો પણ હોય અને રણ પ્રદેશ પણ હોય, એટલે તમે તરત જ કહેશો કે સાહેબ આખા ભારતની અંદર 2 જ એવા રાજ્ય છે કે જેને રણ પ્રદેશ મળતા હોય. એક છે રાજસ્થાન અને બીજું છે ગુજરાત. પણ રાજસ્થાનને દરિયો સ્પર્શતો નથી, ગુજરાતને દરિયો અને રણ પ્રદેશ બંને સ્પર્શે છે. એટલે આ એક વિશેષ આપણને ભૂમિ સ્વરૂપ જોવા મળતું હોય. એની પછી આપણે આગળ વધીએ તો તમને જોવા મળશે મેદાન.
ગુજરાતની અંદર સમૃદ્ધ મેદાનો આવેલા છે. ચરોતર તમે જુઓ, કાનમ તમે જુઓ, વિરમગામ તમે જુઓ, ગોઢાનું જે અર્ધ શુષ્ક રણ છે એ તમે જુઓ, ગઢવાડા તમે જુઓ, ચુવાણ પ્રદેશ તમે જુઓ, સૌરાષ્ટ્રમાં આવો એટલે ગોહિલવાડ છે, ઝાલાવાડ છે, હાલાર છે, ગેડ પ્રદેશ છે, લીલીના ઘેર છે. આ બધા જ મેદાની પ્રદેશોએ ગુજરાત છે એની ખેતીને ખૂબ સમૃદ્ધ બનાવી છે. તો એ મેદાની પ્રદેશ આપણને ગુજરાતમાં બીજું સ્વરૂપ જોવા મળે છે. એની પછી ત્રીજું તમને જોવા મળે છે ઉચ્ચ પ્રદેશ, જે તમને માત્ર સૌરાષ્ટ્રની અંદર જોવા મળે છે. અને એની પછી એક જોવા મળશે ડુંગરાળ પ્રદેશ. હવે જુઓ, અહીંયા પ્રશ્ન 2 થી 3 વિશેષ નીકળી શકે છે. કેવી રીતે? ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ગુજરાતને કેટલા ભાગમાં 4, એ તો આપણે 2 થી 3 વાર ચર્ચા થઈ, પણ એમ પૂછે કે નીચેનામાંથી કયું ભૂમિનું સ્વરૂપ ગુજરાતમાં આવેલું નથી, ગુજરાતમાં અસ્તિત્વ ધરાવતું નથી? તમને ઓપ્શન આપે મેદાનો, ઉચ્ચ પ્રદેશ, ડુંગરાળ પ્રદેશ અને પર્વતીય વિસ્તાર. તો તમને તરત જ ખ્યાલ આવશે કે આ 4માં પર્વતીય વિસ્તારનો કોઈ જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવેલો નથી. પર્વત એટલે લગભગ અંદાજે 1000 મીટર કરતાં ઊંચા હોય એવા જે ભૂમિના સ્વરૂપ હોય એને આપણે પર્વત કહેતા હોય. તો ગુજરાતમાં તો ગોરખનાથ એક જ છે કે જે 1117, એની સિવાય 1000 થી નીચે હોય એવા જ આપણને ડુંગરો જોવા મળે છે. તો પર્વતીય વિસ્તાર છે એ આપણા ગુજરાતની અંદર કોઈ આવેલા નથી. ભૂમિના એટલા જ સ્વરૂપો છે એ આપણને જોવા મળે છે. તો એની વિશેષતા આ બધા જની, આ જે કિનારાનો પ્રદેશ, રણ પ્રદેશ, ઉચ્ચ પ્રદેશ, ડુંગરાળ પ્રદેશ, તો તમે સમજો કે વિંધ્યાચલ, સાતપુડા, સહ્યાદ્રી, અરવલ્લી, આ બધી જ પર્વતીય શૃંખલા છે, ભારતની મુખ્ય પર્વતીય શૃંખલા છે, એના ડુંગરો આપણને ગુજરાતમાં જોવા મળે છે. કચ્છની અંદર તમે જાઓ, 3 ધાર જોવા મળશે. સૌરાષ્ટ્રની અંદર તમને માંડવની ટેકરી જોવા મળશે, ગીરની ટેકરી જોવા મળશે. તો આ બધે જ વૈવિધ્યપૂર્ણ જે ભૂપૃષ્ઠ છે એ ગુજરાતને મળેલું છે. પાઠ્યપુસ્તક અનુસંધાને તમારે 4 એ આંકડો યાદ રાખવાનો છે. એની પછી આપણે આગળ વધીએ. ગુજરાતમાં જ ઉદ્ભવતી હોય અને ગુજરાતમાં અંત પામતી હોય એવી સૌથી મોટી નદીનું નામ જણાવો. હવે પ્રશ્ન નદી તંત્રનો છે. ગુજરાતની અંદર આપણે જાણીએ છીએ એ પ્રમાણે 185 જેટલી નદીઓ છે. ગુજરાતની નદીઓનું રાજ્ય કેવું હોય તો એ કહી શકાય ભાઈ 185 નદીઓ. એમાંય વળી પાછું આપણે કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત 3 વિભાગ પાડીએ. કચ્છની અંદર તમને 97 જેટલી નદી જોવા મળે, સૌરાષ્ટ્રની અંદર તમને 71 નદી જોવા મળે અને તળ ગુજરાત છે એની અંદર તમને 17 નદી જોવા મળે. પણ ગુજરાતમાં જ ઉદ્ભવતી હોય અને ગુજરાતની અંદર જ અંત પામતી હોય એવી નદી તમને કઈ જોવા મળે? તો કે એવી નદી આપણને ભાદર જોવા મળે 185 નદીમાંથી. તો મિત્રો, અહીંયા સમજવાનો મુદ્દો છે, એટલા માટે ખાસ આ ટોપિક છે એને લેવામાં આવેલો છે. ગુજરાતની સૌથી મોટી 5 નદીની જો વાત કરવામાં આવે તો તમને સૌથી મોટી નદી જોવા મળશે નર્મદા. ઓકે, એની પછી તો કે તાપી નદી જોવા મળશે. ઓકે, તાપી નદી પછી તો મહી નદી જોવા મળશે. મહી નદી પછી સાબરમતી જોવા મળશે. ઓકે, અને સાબરમતી નદી પછી કઈ નદી જોવા મળશે? તો કે ભાદર નદી જોવા મળશે. ગુજરાતની સૌથી મોટી આ નદી છે. તો અહીંયા પ્રશ્ન શું છે? તો કે ગુજરાતમાં જ ઉદ્ભવતી હોય અને ગુજરાતમાં અંત પામતી હોય એવી સૌથી મોટી નદી પૂછે આપણે. તો અહીંયા જોઈએ, નર્મદા કઈ જગ્યાએથી ઉદ્ભવશે? તો કે મધ્યપ્રદેશમાં. ગુજરાતમાંથી નથી ઉદ્ભવતી એટલે અહીંયા તો ચોકડી લાગી જશે. તાપી નદી એ પણ મધ્યપ્રદેશમાં ઉદ્ભવે છે, ગુજરાતમાં ઉદ્ભવતી નથી, તો એ પણ ચોકડી લાગી જશે. મહી નદી પણ મધ્યપ્રદેશમાં જ ઉદ્ભવી, વળી પછી રાજસ્થાનમાં જાય અને રાજસ્થાનમાંથી ગુજરાતમાં, એટલે ગુજરાતમાં ઉદ્ભવતી નથી. સાબરમતી એ રાજસ્થાનની અંદર ઉદ્ભવશે અને પછી ગુજરાતમાં આવશે, તો એ પણ એની પર ચોકડી લાગી જશે. ભાદર નદી, યસ, ભાદર નદીનો ઉદ્ભવ છે એ કઈ જગ્યાએ થશે? તો કે ભાઈ એ ગુજરાતનો જે બીજો પ્રાંત છે સૌરાષ્ટ્ર, એ સૌરાષ્ટ્રની અંદર મધ્યમાં આવેલું જે રાજકોટ છે, એ રાજકોટની અંદર ભાદર નદીનો ઉદ્ભવ થાય છે. એ જ ભાદર નદી છે એ આગળ જતા દક્ષિણ પશ્ચિમે વહન કરશે અને કોને મળશે? તો કે અહીંયા આવેલો જે અરબ સાગર છે એને મળશે. તમને ફેક્ટ્સ એમ પણ પૂછાય કે સૌરાષ્ટ્રની અરબ સાગરને મળતી સૌથી મોટી નદી કઈ? તો એમાં પણ જવાબ શું આવશે? તો કે ભાદર નદી જ આવશે. સૌથી વધારે સૌરાષ્ટ્રની અંદર કિનારે વસેલા શહેરો ધરાવતી નદી કઈ? તો એમાં પણ જવાબ શું આવશે? ભાદર નદી જ એનો જવાબ આવશે. એની પછી તમને એમ પૂછાય કે સૌરાષ્ટ્રની સૌથી મોટી, અરબ સાગરની આખા સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી એવી કઈ નદી મળે છે? તો એમાં પણ ભાદર નદી જ તમને જવાબ જોવા મળશે. અને અહીંયા તો એક ફેક્ટ છે જ, ગુજરાતમાં જ ઉદ્ભવતી હોય એટલે કે રાજકોટમાં ઉદ્ભવી, ગુજરાતમાં જ અંત પામતી હોય, ગુજરાતના અરબ સાગરની અંદર એ અંત પામે છે એવી સૌથી મોટી નદી આપણને જોવા મળે છે. યસ, નર્મદા, તાપી, મહી, સાબરમતી ભાદર કરતાં મોટી 100% કહી શકાય. પણ આ બધી નદી છે એને પરપ્રાંતીય નદી તરીકે ઓળખીએ છીએ, ગુજરાતમાં ઉદ્ભવતી નથી એટલા માટે. એટલે નદી તંત્રના ઘણા બધા એવા ફેક્ટ્સ છે જે પરીક્ષાની અંદર આપણને પૂછાઈ શકે. એની પછીનો જે ટોપિક છે
આ ગુજરાતની જિયોગ્રાફીમાં એક આખો ટોપિક આવશે નદીતંત્રનો, અને નદીતંત્ર પછીનો જે ટોપિક છે એને આપણે ઓળખતા હોઈએ છીએ આર્થિક ભૂગોળ તરીકે. અને એ આર્થિક ભૂગોળની અંદર ગુજરાતના ઉદ્યોગો છે, ગુજરાતની ખેતી છે, ગુજરાતનું પરિવહન છે, આ બધા મુદ્દાઓનો સમાવેશ થતો હોય છે. એમાંથી આપણે કૃષિ સાથે સંકળાયેલો એક મુદ્દો છે એની ચર્ચા કરીએ. પ્રશ્ન સમજીએ પહેલા, કપાસના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ ભારતમાં કેટલામો આવે છે? કપાસનું ઉત્પાદન ગુજરાત ખૂબ સારી માત્રામાં કરે છે, પણ ભારતની અંદર કેટલામાં ક્રમ આવે છે આપણને એમ પૂછવામાં આવે છે, તો એનો તમને જવાબ મળશે પહેલો. આખા ભારતની અંદર કપાસનું સારામાં સારું ઉત્પાદન છે એ ગુજરાતની અંદર થાય છે. એનું કારણ શું છે કે કપાસને ઉગવા માટેની અથવા કપાસને વિકાસ વૃદ્ધિ પામવા માટેની તમામ અનુકૂળતાઓ ગુજરાતની અંદર આવેલી છે. એની વાત કરીએ એની પહેલાં હું તમને એક બીજો ફેક્ટ આપી દઉં કે જો પ્રશ્ન છે એમાં ઉત્પાદનનો જગ્યાએ ઉત્પાદનનો જે આખો શબ્દ છે એની જગ્યાએ બીજો એક શબ્દ મૂકી દેવામાં આવે, રિપ્લેસ કરવામાં આવે, વાવેતર મૂકી દેવામાં આવે, તો વાવેતરની દ્રષ્ટિએ આખા ભારતની અંદર છે એ મહારાષ્ટ્રનો ક્રમ પહેલો આવે છે, અને ઉત્પાદનની દ્રષ્ટિએ છે એ ગુજરાતનો ક્રમ છે એ કેટલામો તો કે પહેલો આવે છે. હવે કપાસ છે મિત્રો, એને આપણે રોકડિયા પાક તરીકે ગણતા હોઈએ છીએ. ઓકે, રોકડિયાની સાથે સાથે એને શું કહેવાય તો કે એને ખરીફ પાક તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. ઓકે, અને ખરીફની સાથે સાથે એને તેલીબિયા તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. આ ત્રણ પ્રકારની વિશેષતાઓ છે એ કપાસની આપણને જોવા મળે છે. કપાસને ઉગી નીકળવા માટે કેવા પ્રકારની જમીન જોઈએ તો કે એ કાળી પ્રકારની જમીન જોવા મળે. ગુજરાતમાં કાળા પ્રકારની જમીન છે તો કે ખૂબ વધારે માત્રામાં છે, પણ કાંપની જેટલી જમીન છે એટલી નથી. ગુજરાતમાં સૌથી વધારે કઈ જમીન છે તો કે કાંપની. ઓકે, હવે એની ઉપરથી જ હું તમને એક મુદ્દો કહી દઉં. ગુજરાતમાં ટોટલ 7 પ્રકારની જમીનો આવેલી છે. આપણને બધી જ જમીનો એક સરખી લાગતી હોય, પણ ગુજરાતમાં જે લોકો ખેતી સાથે સંકળાયેલોને ખ્યાલ હોય કે બધી જમીનોના કંઈક ને કંઈક પ્રકાર હોય, કંઈક ને કંઈક વિશેષતા આપણને જોવા મળતી હોય. આ 7માંથી સૌથી વધારે માત્રામાં જોવા મળતી હોય એ જમીનને કાંપની જમીન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, પછી બીજા નંબરે કઈ આવશે તો કે બીજા નંબરે કાળી જમીન આવશે. આ જ કાળી જમીન છે એને સ્વયં ખેડાતી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે, કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે, અને રેગુર જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, આ કાળી જમીન છે એનું નિર્માણ કેવી રીતે થાય તો કે એ અગ્નિકૃત ખડકોમાંથી. આ જે પ્રશ્ન છે એ અવારનવાર પૂછાતો હોય છે. તમે જો ડીવાયએસઓ બિન સચિવાલયના જે પેપર તમે જોશો એમાં જો ભૂગોળ સાથે સંકળાયેલો મુદ્દો હોય, બિન સચિવાલય છે અથવા બીજી કોઈ ક્લાર્કની પરીક્ષાઓ છે એમાં તમે જો ભૂગોળ સાથે સંકળાયેલો કોઈ મુદ્દો જોશો, એમાં જમીનનો પ્રશ્ન હશે તો આ પ્રશ્ન અવારનવાર પૂછાતો હોય કે કાળી જમીન છે એ શેમાંથી નિર્માણ પામતી હોય છે, તો એ અગ્નિકૃત ખડક જે બનતા હોય છે, લાવાટિક, બેસાલ્ટ, એમાંથી આ જે કાળી જમીન છે એનું નિર્માણ થતું હોય છે. આપણે મુદ્દા યાદ રાખશું. કોઈ પણ પાક છે એને વૃદ્ધિ પામવી હોય તો ટોટલ 16 જેટલા પોષક તત્વોની જરૂર હોય. એમાંથી 3 જેટલા તત્વો છે એને હવા, પાણી અને સૂર્યપ્રકાશ જે બહારથી મળે છે, અને 13 તત્વો છે એને જમીનમાંથી મળે છે, અને એ જ તત્વો નક્કી કરશે કે આ પાક છે એની કેટલી વૃદ્ધિ થવી. હવે મિત્રો જોઈએ કે આ જે કપાસનો પાક છે એ ગુજરાતની અંદર આઝાદી પહેલાં અને એનાથી પણ પહેલાંનો જે સમયગાળો છે એમાં રોજગારી માટે ખૂબ જ આપણને મહત્વપૂર્ણ પાક જોવા મળતો. કેવી રીતે તો કે કપાસમાંથી આપણને જે રૂ મળે છે એને કાંતવાથી સુતરાઉ કાપડ બને છે, અને એ જ કાપડની મિલમાં ઘણા બધા લોકોને રોજગારી મળતી. હવે એમાંથી એ કપાસમાંથી રૂ અલગ થાય છે અને કપાસિયા અલગ થાય છે. આ જ કપાસિયા છે એને પીલવામાં આવે અને એમાંથી તેલ નીકળે. આવી કપાસિયા તેલની સૌથી વધારે મિલ છે એ અત્યારે હાલમાં આપણને મહેસાણાની અંદર આવેલું જે કડી નામનો તાલુકો છે એ જગ્યાએ આપણને જોવા મળશે. તમને પ્રશ્ન પૂછાય કપાસને પીલવા માટે સૌથી વધારે મિલો ક્યાં આવેલી છે? કડીની અંદર આવેલી છે. ઓકે, કપાસની અંદરથી સુતરાઉ કાપડ બનાવવા માટે સૌથી વધારે જાણીતો એવો જિલ્લો કયો છે તો એ અમદાવાદ જોવા મળે છે, અને એટલા માટે જ આપણે એને ગુજરાતના માન્ચેસ્ટર તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે પ્રશ્ન એમ થાય કે સાહેબ આ બધા મુદ્દાઓ તો એ આર્થિક ભૂગોળ સાથે સંકળાયેલા છે, પણ આ કપાસનું ઉત્પાદન ગુજરાતમાં કઈ જગ્યાએ થાય છે? ભારતમાં તો ગુજરાતમાં સૌથી વધારે થાય છે. ગુજરાતમાં સૌથી વધારે કપાસનું ઉત્પાદન છે એ આપણને જોવા મળશે ભરૂચની અંદર. શું કામ તો કે આ ભરૂચમાં આપણને કાનમ નામનું મેદાન જોવા મળે છે, કાનમ પ્રદેશ. સામાન્ય રીતે ગુજરાતની અંદર જેટલા પણ મેદાનો આવેલા છે એ બંને કોઈ પણ બે નદીઓની વચ્ચે આવેલા છે. જેમ કે ચરોતર તમે જુઓ, જે રીતે કાનમ પ્રદેશ છે એ રીતે તમને વઢિયાર પ્રદેશ તમને જોવા મળે, ગોહિલવાડ તમે જુઓ તો બંને નદીઓની વચ્ચે તમને એક ફળદ્રુપ પ્રદેશ જોવા મળે છે. તો એવી રીતે આ કાનમ પ્રદેશ કઈ નદીઓની વચ્ચે છે? આપણે જોઈએ કે ગુજરાતની અંદર ગુજરાતની એમેઝોન અથવા ગુજરાતની સૌથી મોટી કહેવાતી જે નદી છે નર્મદા,
એ નર્મદા અને ઉપરથી આવતી હોય એવી ઢાઢર નદી, નર્મદા અને ઢાઢરની વચ્ચે આવેલો જે વિસ્તાર છે ભરૂચનો, એને આપણે કાનમ પ્રદેશ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો એ જ કાનમ પ્રદેશ છે એ કપાસના સારામાં સારા ઉત્પાદન માટે આખા ગુજરાતમાં જાણીતું બનેલું છે. અને એમ પ્રશ્ન પૂછાય કે ભાઈ ઉત્પાદનની વાવેતર સૌથી વધારે ક્યાં થાય, તો એ કપાસનું વાવેતર છે એ આપણને સુરેન્દ્રનગરની અંદર જોવા મળશે. તો કપાસ સાથે ઘણા બધા એવા ફેક્ટ્સ જોડાયેલા છે જે પરીક્ષાની અંદર તમને પૂછાઈ શકે. પરીક્ષામાં જ્યારે પાકની વાત કરવામાં આવે તો રોકડિયા પાક છે એને અલગથી પૂછવામાં આવતો હોય છે, અને આ કપાસ છે એ એક પ્રકારનો રોકડિયા પાક છે, એટલે તમારે વ્યવસ્થિત એને કરવો જોઈએ. ઓકે, તો આની સાથે આપણે આ જે 5 પ્રશ્ન છે એને પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ બીજા 5 પ્રશ્ન સાથે મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.